તો આ સાથે જ અમારા સંવાદદાતા સોનલ અનડકટ જોડી ગયા છે. સોનલ, જણાવશો કે અમદાવાદ સિટીને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, શું કહેવું છે આપનું? ચોક્કસપણે આજે અમદાવાદને જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે અત્યંત ગૌરવની બાબત છે, કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છેલ્લા 5 થી 6 વર્ષના પ્રયાસોને સફળતા મળી છે અને ખાસ કરીને અમદાવાદીઓનો ઉત્સાહ અને તેમાં પણ પોળવાસીઓનો ઉત્સાહ જે છે તે આજે બેવડાઈ ગયો છે. અમે અત્યારે દેસાઈની પોળ ખાતે છીએ. ખાડિયા ખાતે આવેલી આ દેસાઈની પોળમાં તમે જોઈ રહ્યા છો કે અત્યારે ઉજવણીનો માહોલ છે. અખા ભગતનું જે આ સ્ટેચ્યુ આપને દેખાઈ રહ્યું છે ત્યાં બાળકો આજે ફૂલઝર ફોડીને, ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે અમદાવાદને જે આજે આ હેરિટેજનો દરજ્જો મળ્યો છે તે સંદર્ભે. ખાસ કરીને જો આ સ્ટેચ્યુની વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા સીએમ હતા એ સમયે તેમના હસ્તે આ સ્ટેચ્યુનું અનાવરણ, લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આજે આ સ્ટેચ્યુ આ પોળની એક ઓળખ બની ચૂક્યું છે. સૌથી જૂની ગણાતી આ દેસાઈની પોળમાંથી જ અમદાવાદને નામ આપનારા ઉદ્યોગપતિઓ અને મેયર આગળ આવ્યા છે. ત્યારે આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે પોળના રહેવાસીઓ જે છે તે અત્યારે આપણી સાથે છે. આપણે તેમની સાથે જ વાતચીત કરીએ કે આજે તેઓ કેવું ગૌરવ અનુભવી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે અમદાવાદને આજે હેરિટેજનો જે દરજ્જો મળ્યો છે સિટીનો, તો શું કહેશો, આજે આપનો આનંદ કેવો છે? એવો આનંદ છે કે ખૂબ પ્રયાસો પછી અને જે અમદાવાદને હેરિટેજ તરીકે દરજ્જો મળ્યો છે એ વર્લ્ડમાં એનું નામ થયું છે અને એના હિસાબે આખા વર્લ્ડને ખબર પડી છે કે અમદાવાદ છે અને અમદાવાદમાં બી સિટી એરિયા એ હેરિટેજ છે અને હેરિટેજનો દરજ્જાથી અમને ખૂબ આનંદ છે. અને અમને ખૂબ આનંદ છે કે ખૂબ પ્રયાસો, અથાગ પ્રયાસો, નરેન્દ્રભાઈના બી અથાગ પ્રયાસો હતા પહેલા અને અત્યારે બી ઓલરેડી ચાલી રહ્યું છે. બધા મેયરો, અહીંના બધા જે કોર્પોરેશન છે એ બધા ખૂબ અમને સાથ સહકારથી આ બધું થઈ રહ્યું છે અને ખૂબ આનંદની વાત છે કે અમદાવાદને હેરિટેજનો દરજ્જો મળી ગયેલો છે. હેરિટેજ સંદર્ભે જે આજે દરજ્જો મળ્યો છે, ઉજવણીની જો વાત કરીએ તો કયા પ્રકારનો આજે માહોલ છે સોસાયટીમાં, પોળમાં, અને કયા પ્રકારના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે? પોળની અંદર તો એટલી આનંદની વાત છે કે શું વાત છે. દેસાઈની પોળને આટલું, અને એમાંય પાછું દેસાઈની પોળ એક આખી હેરિટેજ પોળ તરીકે જ છે અને અહીંયા ખૂબ હેરિટેજ તરીકે જ બધા જ પ્રોગ્રામો થઈ રહેલા છે અને ઓલરેડી હેરિટેજની વોક થાય છે, એ બધું થાય છે. ત્યારે દેસાઈની પોળની અંદર જ આવે છે અને અહીંયા ખૂબ મુલાકાતીઓ બી આવે છે અને દેસાઈની પોળની મુલાકાત લે છે અને અહીંયા આની બી એક ગાથા છે અને એ ગાથા જ ચાલી રહેલી છે અને એ અહીંયા મેયર શ્રી, આ જૂના જે બધા છે, અહીંયા ચીનુભાઈ બેરોનેટની હવેલી છે દેસાઈની પોળની અંદર. ખૂબ આનંદની વાત છે. અહીંયા હનુમાનજીનું મંદિર છે. અહીંયા નાના મોટા વડીલો બધા સાથે મળીને બધા જ તહેવારોની ઉજવણી કરી રહ્યા છે. બધો જ આનંદ ભોગવી રહેલા છે. તો આપણે જોયું કે દેસાઈની પોળ માટે આજનો દિવસ જે છે તે એક તહેવારથી પણ વિશેષ છે, કારણ કે અમદાવાદને હેરિટેજનો જે દરજ્જો મળ્યો છે તે તેમના માટે એક તહેવારથી પણ વિશેષ છે. હજુ એક અહીંયાના રહેવાસી છે, તેમની જોડે આપણે વાત કરીએ. આજના દિવસનું જો મહત્વ ગણીએ તો શું કહેશો, અને ખાસ કરીને દેસાઈના પોળનો ઇતિહાસની વાત કરીએ તો શું કહેશો? એક તો આજનો દિવસ જે છે એકદમ ખુશીનો દિવસ છે અને એમાં જે બધા પોળના જેમ ન્યૂઝ આવ્યા એમ બધા ભેગા થઈને અમે લોકો ફટાકડા ફોડ્યા. છોકરા, નાના બાળકો બધા ભેગા થાય, હો હો કરીને ચીચિયારીઓ કરી છે. અને પછી એક બીજી એક વાત એ કહેવા માંગુ છું કે જે જયારે 600 વર્ષ થયા પોળને અને એમાં જે આપણા જે ફર્સ્ટ મેયર કહીએ એ રામરણછોડ છૂટાલાલ, એ આપણી અમારી પોળમાંથી ફર્સ્ટ મેયર થયેલા અને પહેલી ગટર લઈને આ પોળમાંથી ચાલુ થઈ હતી અને અહીંયા આગળ બધા મહાનુભાવો રહી ગયેલા. અને અત્યારના બી હું તમને કહું કે ઇલાબેન ભટ્ટ છે એમનું મકાન આવવા હતું એમ, એટલે એ રીતે બધા મહાનુભાવો અહીંયા રહી ગયેલા છે. એ વર્ષોથી અહીંયા આગળ રહેતા હતા અને એટલું બધું બધાનું સન્માન કરતા હતા. એ બહારથી આવતા હતા, ઘોડાગાડી એમની પાસે હતી, ઘોડાગાડીમાં એ બહાર ઉતરી જતા અને પગે ચાલીને અહીંયા સુધી આવતા. તો આ છે દેસાઈની પોળના રહેવાસીઓ કે જેમનું કહેવું છે કે અમદાવાદના ફર્સ્ટ મેયર જે આ પોળમાંથી આવ્યા છે તે આ દેસાઈની પોળ છે. આજે આપણે એવા યંગસ્ટર્સની સાથે વાત કરી કે તેઓ શું માને છે જ્યારે આજે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદને મળ્યો છે. આ તમે દેસાઈની પોળમાં જ રહો છો, તમે એક યુવા તરીકે આજે કેવું અનુભવી રહ્યા છો? અમે એક યુવા તરીકે બહુ જ આનંદ અનુભવીએ છીએ, કેમ કે અમે બહુ જ ગર્વ અનુભવીએ છીએ કે અમે આ પોળમાં રહીએ છીએ. કેમ કે અહીંયા અમે લોકો બહારના બી અમારા ફ્રેન્ડ્સ બધા બહારના હોય એ લોકોને બી અમે અહીંયા દર સન્ડે વોક માટે બોલાવીએ છીએ કે એ લોકોને બી આ હેરિટેજ જોવાનો મોકો મળે. એટલે યંગસ્ટર તરીકે અમે બી બહુ જ ગર્વ અને આનંદ અનુભવીએ છીએ.
તો આ હતા દેસાઈની પોળના યુવાનો કે જેઓ આજે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે તો ગૌરવ અનુભવી રહ્યા છે અને તેમના મિત્રોને તેઓ તેમનું નિવાસસ્થાન જોવા માટે પણ અવારનવાર આમંત્રિત કરતા રહે છે કે જેથી કરીને આજના અન્ય યુવા જે છે તેમને ખ્યાલ આવે કે અમદાવાદનો વારસો અને હેરિટેજ જે વારસો છે આપણો તે શું હતો. જી બિલકુલ સોનલ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે સરખેજથી. મેહુલ, જણાવશો કે અમદાવાદ સિટીને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે, શું કહેવું છે આપનું? જે રીતે ખૂબ જ એક સન્માનની વાત છે દરેક અમદાવાદીઓ માટે, ગુજરાત માટે જ્યારે સન્માનની વાત છે કે આજે દેશભરમાં એક પ્રથમ એવું શહેર જે બન્યું છે, અમદાવાદ શહેરને હેરિટેજ જાહેર કરવામાં આવ્યું છે. 41મી જે મીટિંગ કરવામાં આવેલી પોલેન્ડની અંદર, પોલેન્ડના આ જે જાહેરાત ગઈકાલે મોડી રાત્રે કરવામાં આવી, સાથે જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર જે ઐતિહાસિક વસ્તુઓ જે રખાયેલી છે તે બધી જ વસ્તુઓ છે તે હેરિટેજમાં સમાવેશ કરવામાં આવે, તેને લઈને દરેક અમદાવાદીમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. દેશનું આ જે પ્રથમ સિટી બન્યું છે ત્યારે ખૂબ જ આનંદનો માહોલ જોવા મળ્યો છે. આ અત્યારે હું સરખેજ રોજા છું, આપને બતાવવા માંગીશ કે જે પ્રમાણે રાજાઓ દ્વારા 600 વર્ષ પહેલાની જે મસ્જિદ બનાવવામાં આવેલી છે, અંદર અત્યારે પણ જે દરેક જે મુસલમાન સમાજના લોકો આવે છે, હિન્દુ સમાજના લોકો આવે છે, દેશ વિદેશમાંથી જે લોકો પર્યટકો અહીં જે આવતા હોય છે, મુલાકાતીઓ પણ આવતા હોય છે, ત્યારે આ પ્રમાણેના જે તમામ જે સ્થાપત્યો અહીં જે અમદાવાદમાં આવેલા છે, અમદાવાદ શહેરમાં ઘણા બધા એવા સ્થાપત્યો જે રહેલા છે જેને લઈને લોકો પોતાનું જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિ સાથે વણાયેલા હોય છે. ત્યારે આ સંસ્કૃતિને અને પરંપરાને જાળવવા માટેની જે પરંપરા રહેલી હતી અને 6 વર્ષની જે ખૂબ જ મોટી મહેનત બાદ આજે જયારે સફળતા મળી છે ત્યારે તમામ જે લોકો છે તે એકબીજાને શુભેચ્છા આપી રહ્યા છે અને સાથે એક આનંદની લાગણી પણ અનુભવી રહ્યા છે. ભૂમિ, બિલકુલ મેહુલ, જે રીતે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે, લોકોમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમાં કરીને કોઈ ખાસ કે ઉજવણી કે કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? જી, જેવી રીતે આ જે પ્રમાણે જે ગઈકાલે મોડી રાત્રે જયારે યુનેસ્કો દ્વારા જે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ દરેક જે લોકો છે, દરેક જે પોળમાં રહેતા લોકો હોય છે કે ઐતિહાસિક સ્થળોમાં રહેતા લોકો હોય છે તે અત્યારે પોતાના વિસ્તારમાં ઉજવણી કરી રહ્યા છે. અત્યારે જયારે સરખેજ રોજાની જો વાત કરવામાં આવે, અહીંયા પણ જે તડામાર તૈયારી ચાલી રહી છે. મોડી રાત્રે 9 વાગે જે છે અહીંના આસપાસના વિસ્તારના લોકો, નેતાઓ આવીને અહીંયા ઉજવણી કરવાના છે. તમામ સમાજના જે લોકો છે સરખેજ રોજામાં આવવાના છે, રાત્રે ઉજવણી થવાની છે. એક સેલિબ્રેશનનો માહોલ જે છે તે પણ અહીં થવાનો છે. સાથે અમદાવાદના મેયર જે ગૌતમ શાહે પણ જે જાહેરાત કરી છે કે અમદાવાદ શહેરના તમામ જે ઐતિહાસિક સ્થળો છે તેને શણગારવામાં આવશે અને શણગાર્યા બાદ જે ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ જે ઉજવણી છે તે મોડી રાત્રે અમદાવાદ સરખેજ રોજામાં પણ થવાની છે અને તમામ જે જગ્યા છે ઐતિહાસિક સ્થળો છે ત્યાં ઉજવણી થવાની છે. બિલકુલ સોનલ, જે રીતે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સમાવેશ અને દરજ્જો મળ્યો છે તેને લઈને અમદાવાદ વાસીમાં એક અનેરો જ આનંદ જોવા મળી રહ્યો છે. તેને લઈને કોઈ ખાસ પ્રકારનું સેલિબ્રેશન અને કોઈ ખાસ પ્રકારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? ખાસ પ્રકારના સેલિબ્રેશન સંદર્ભના જો કાર્યક્રમોની વાત કરવામાં આવે તો પોળોમાં અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોળો તરફથી આની ઉજવણી માટેનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને દરેક પોળમાં ઉજવણીનો માહોલ છે. ખાસ કરીને જ્યારે અમદાવાદના મેયર તરફથી શણગારવાની જે હેરિટેજ આપણી જગ્યાઓ છે તેને શણગારવાની અને એક ડેકોરેશન અને સેલિબ્રેશનની જે વાત કરવામાં આવી છે તો તેની સાથે સાથે અલગ અલગ પોળ તરફથી પણ આ પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. આપણે દેસાઈના પોળના જે રહેવાસીઓ છે તેમને જ પૂછીએ કે તેમના તરફથી કયા પ્રકારનું સેલિબ્રેશનનું આયોજન કરાયું છે. આ સેલિબ્રેશનની જો વાત કરીએ તો આજે દેસાઈના પોળનો જે ઉત્સવ છે આ તહેવારને કેવી રીતે ઉજવશો? અમે લોકો આખી પોળમાં બધા ભેગા થઈને ડિનર પાર્ટી કરવાના છીએ અને પોળ સજાઈશું અને એમાં બધા ભેગા થઈને જે લોકોના અનુભવ છે બધા અનુભવ બધા કહેશે એકબીજા. આની સાથે સાથે તેમાં કોઈ વિશેષ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવશે ખરું? હા, અમે લોકો જે મેયર શ્રી છે,
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, હેરિટેજમાં જે બધા નાયકભાઈ ને બધા છે, બધાને અમે લોકોને ઇન્વાઇટ કરીશું. તો આપણે જોયું કે ઉજવણીનો માહોલ અત્યારથી જ બની રહ્યો છે અને વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને દેસાઈની પોળના જે લોકો છે તેમના તરફથી એક ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવશે અને તે દરમિયાન પોળને પણ સંપૂર્ણ રોશનીથી શણગારવામાં આવશે અને સાથે સાથે અમદાવાદના મેયર ઉપરાંત જે રાજકીય મહાનુભાવો છે તેમને પણ આમંત્રણ આપવામાં આવશે. જી બિલકુલ. સોનલ અને મેહુલ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.